હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી BAMS એટલે કે આયુર્વેદિકની જે દરેક 39 પ્રાઇવેટ કોલેજ છે એની આપણે તમામ પ્રકારની ફી અને સીટની માહિતી મેળવવાના છીએ, જેનો આજે પાર્ટ 2 એટલે કે બીજો ભાગ છે. પહેલા ભાગમાં આપણે 8 કોલેજની વાત કરી હતી. આજે આપણે બીજી 8 કોલેજની વાત કરીશું. અને કઈ 8 કોલેજની વાત કરીશું? તો આની સાથે આપણો એક કટઓફની સિરીઝ પણ ચાલે છે, જેમાં આપણે પહેલા ભાગમાં 8 કોલેજનું કટઓફ આપ્યું હતું અને એ જ 8 કોલેજની આપણે ફી અને સીટની માહિતી આપી હતી. પછી બીજા ભાગમાં આપણે 8 કોલેજનું કટઓફ આપ્યું. હવે જે કોલેજને આપણે કટઓફ આપ્યું છે કેટલા માર્ક્સ પર તમને રીનીટ પછી એડમિશન મળશે, એ જ 8 કોલેજની આજે આપણે ફી અને સીટની માહિતી આપવાના છીએ. તો ચલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પણ એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે. તો આજના વિડીયોમાં તમને શું મળશે? તો દરેક કોલેજમાં દરેક કેટેગરી પ્રમાણે સીટની માહિતી, પછી આપણે જે દરેક પ્રકારની ફીની માહિતી છે, જેમ કે કોલેજની ફી હોય, ટ્યુશન ફી, મેનેજમેન્ટ કોટાની ફી, પછી હોસ્ટેલની ફી, પછી અહીંયા મેસ ફી એટલે કે હોસ્ટેલમાં જે જમવાની ફી, યુનિવર્સિટીની ફી, પરીક્ષાની ફી વગેરે આપણે કોલેજમાં જેટલી પણ પ્રકારની ફી હશે એ આપણે દરેક પ્રકારની ફીની અહીંયા માહિતી મેળવવાના છીએ. તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો ઓલરેડી આપણે અહીંયા 13 કોલેજ પૂર્ણ કરી છે. એક આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો, એમાં આપણે 5 સરકારી કોલેજની વાત કરી હતી. પછી આપણે પ્રાઇવેટનો એક વિડીયો બનાવ્યો હતો, એમાં આપણે 8 કોલેજની વાત કરી. એટલે 5 અને 8 13 કોલેજ આપણી પૂર્ણ થઈ. આજે આપણે 14થી શરૂઆત કરીશું અને આપણે બીજી 8 કોલેજ જોઈશું. એટલે કે આજે આપણે 21 કોલેજ પૂર્ણ કરીશું. ટોટલ અહીંયા 44 કોલેજ છે, જેમાંથી 5 સરકારી અને 39 પ્રાઇવેટ કોલેજ. પ્રાઇવેટ કોલેજનો આપણો આ બીજો ભાગ છે. તો આઈડિયા આવી ગયો. તો 14મા નંબરની કોલેજ છે, જેનું નામ છે અરિહંત આયુર્વેદિક કોલેજ, જે અહીંયા કલોલ ગાંધીનગરમાં આવેલી છે. એમાં આપણે સૌપ્રથમ સીટની માહિતી મેળવીએ. તો ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, EWSની 6 સીટ, OBCની 16 સીટ, SCમાં 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની 15 સીટ છે. એમ કહીને કુલ અહીંયા જે અરિહંત આયુર્વેદિક કોલેજ કલોલમાં આવેલી છે ગાંધીનગરમાં, એમાં અહીંયા 100 સીટ છે. હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ, કેમ કે અહીંયા ટ્યુશન ફીમાં સરકારી કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં ફીનો વધારો થયો છે. તો ચલો આપણે જોઈએ. તો જે સરકારી કોટાની નવી ટ્યુશન ફી છે એ 2,66,000 રૂપિયા છે, અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે એ 3,58,000 રૂપિયા છે. અને આ જે બંને ફી છે અહીંયા એ 1 વર્ષની છે. તમારે પૂરો ખર્ચો અહીંયા જાણવો હોય તો આ જે ફી છે એને તમે ગુણ્યા 4.5 કરશો એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો કે હોસ્ટેલમાં રહેવાના અને જમવાના 1,10,000 રૂપિયા છે, અરિહંત આયુર્વેદિક કોલેજ જે કલોલમાં આવેલી છે. પછી અહીંયા યુનિવર્સિટી ફી 25,000 રૂપિયા છે અને એક્ઝામ ફી 15,000 રૂપિયા છે. હવે આટલી બધી કેમ વધારે છે? આમ તો મોસ્ટ ઓફ કોલેજમાં કદાચ યુનિવર્સિટી ફી 1,000 રૂપિયા આસપાસ હોય છે, 1100-1200 કે 1,000 જે પણ હોય, અને એક્ઝામ ફી 3,000ની આસપાસ હોય છે. તો અહીંયા તો 25 અને 15 તો 30 અને 40,000 રૂપિયા માત્ર અહીંયા તમારે એક વર્ષના પરીક્ષાના આપવા પડશે. તો આ એટલા માટે વધારે છે કે અહીંયા તમે જોઈ શકો છો પોતાની પર્સનલ યુનિવર્સિટી છે, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી. એટલે જે પણ કોલેજની અહીંયા પોતાની યુનિવર્સિટી હશે ત્યાં યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી વધારે છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આની સિવાયની કોઈ વધારાની ફી નથી. તો ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની આપણે અહીંયા ફી અને સીટની માહિતી મેળવીએ. તો 15મા નંબરની કોલેજ, જેનું નામ છે અનન્ય આયુર્વેદિક કોલેજ, એ પણ અહીંયા કલોલ ગાંધીનગરમાં આવેલી છે. તો સૌપ્રથમ એમાં ટોટલ 57 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 8 સીટ, ઓપન કેટેગરીની 14 સીટ, EWSની 3 સીટ, OBCની 9 સીટ, SCમાં 3 સીટ, STમાં 5 સીટ, મેનેજમેન્ટ કોટાની 6 સીટ અને NRI કોટાની 9 સીટ છે. એમ કહીને ટોટલ અહીંયા 57 સીટ છે. તો હવે આપણે અહીંયા જે અનન્ય કલોલ છે એમાં આપણે 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ. તો જે સરકારી કોટાની ટ્યુશન ફી છે એ 3,35,000 રૂપિયા છે, અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે અહીંયા નવી એ અહીંયા 5,25,000 રૂપિયા છે. પણ અહીંયા જે આ ફી છે અહીંયા એ 1 વર્ષની છે. તમારે પૂરો ખર્ચો જાણવો હોય તો આને અહીંયા તમારે ગુણ્યા 4.5 કહી લેવાનું છે. એટલે સંપૂર્ણ આયુર્વેદિકનું જે 5.5 વર્ષ તમારો અભ્યાસ હોય છે એમાં 4.5 વર્ષનું સ્ટડી હોય છે, અને ફી પણ તમારે અહીંયા 4.5 વર્ષની ભરવાની હોય છે. એટલે તમને પૂરા ખર્ચાનો આઈડિયા આવી જશે. પછી આપણે હોસ્ટેલ ફી જોઈએ તો કે 1 વર્ષની જે હોસ્ટેલ ફી છે એ 40,000 રૂપિયા છે.
પછી જે મેસ ફી છે જમવાની એ અહીંયા 60,000 રૂપિયા છે, એટલે કે રહેવાના અને જમવાના તમારા અહીંયા અનન્યા કોલેજમાં હોસ્ટેલમાં રહેવું હોય તો તમારે 1 લાખ રૂપિયા થઈ જશે. પછી યુનિવર્સિટી ફી 1,300 રૂપિયા છે, એક્ઝામ ફી 3100 રૂપિયા છે. જે પણ કોલેજ અહીંયા ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે ત્યાં યુનિવર્સિટી ફી 1,000ની આસપાસ અને એક્ઝામ ફી 3,000ની આસપાસ હશે. પણ જ્યાં પોતાની યુનિવર્સિટી હશે, જેમ આપણે અહીંયા અરિહંતમાં જોયું કે પોતાની યુનિવર્સિટી હતી એટલે તમારે અહીંયા એક્ઝામ ફી અને યુનિવર્સિટી ફી થઈને 40,000 જેવા રૂપિયા તમારે આપવા પડે છે. તો બાકીની કોલેજમાં પણ આટલા વધારે હોઈ શકે છે. તો આપણે આગળ જઈએ અને આગળની કોલેજની માહિતી મેળવીએ. તો 16મા નંબરની કોલેજ જેનું નામ છે RK યુનિવર્સિટી આયુર્વેદિક કોલેજ, જે અહીંયા કસ્તુરબા ધામ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓપન ઓલ ઇન્ડિયા કોટાની પહેલાં 15 સીટ, પછી ઓપન કેટેગરીની 25 સીટ, EWSની 6 સીટ, OBCની 16 સીટ, SCમાં 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની 15 સીટ છે. એમ કરીને અહીંયા RK યુનિવર્સિટીમાં 100 સીટ છે. હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફી જોઈએ તો RK યુનિવર્સિટીમાં 2026માં કોઈપણ પ્રકારનો ટ્યુશન ફીનો વધારો થયો નથી. જે 25માં ફી હતી એ અહીંયા 2026માં સેમ જ રહેશે. તો કે જે સરકારી કોટાની ટ્યુશન ફી છે એ 2,90,000 તમારી સેમ જ રહેશે અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે 3,95,000 એ પણ અહીંયા સેમ જ રહેશે. અને આ જે ફી છે અહીંયા એ 1 વર્ષની છે. આને તમારો પૂરો ખર્ચો જાણો તો મેં આગળ પણ વાત કરી રીતે અહીંયા ગુણ્યા તમે 4,000 કરશો એટલે તમને સંપૂર્ણ ખર્ચાનો આઈડિયો આવી જશે. પછી હોસ્ટેલ ફી છે એ 60,000 રૂપિયા છે RK યુનિવર્સિટીમાં. પછી મેસ ફી છે એ 3,000 થી 4,000 હોઈ શકે છે અને યુનિવર્સિટી ફી છે એ 10,000 રૂપિયા છે અને એક્ઝામ ફી 13,000 રૂપિયા છે. એટલે કે તમારે પરીક્ષા આપવી હોય તો દર વર્ષે અહીંયા તમારે 23,000 રૂપિયા આપવા પડશે. અને આટલી ફી કેમ વધારે છે તો મેં તમને આગળ પણ વાત કરી હતી. જે પણ કોલેજમાં પોતાની યુનિવર્સિટી હશે ત્યાં યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી વધારે હશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે RK યુનિવર્સિટી કોલેજમાં પોતાની અહીંયા RK યુનિવર્સિટી છે એટલા માટે અહીંયા યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી વધારે છે અને બાકીની કોઈ અહીંયા ફી નથી. તો આપણે આગળ વધીએ. એની પહેલાં જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. તો ચલો આપણે અહીંયા આગળની કોલેજ જોઈએ. તો 17મા નંબરની કોલેજ જેનું નામ છે મુરલીધર આયુર્વેદિક કોલેજ, જે અહીંયા કાલીપત રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો ટોટલ 100 સીટ છે, જેમાંથી આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, EWSમાં 6 સીટ, OBCની 16 સીટ, SCમાં અહીંયા 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની 15 સીટ છે. એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે. હવે આપણે જે મુરલીધર કોલેજ છે અહીંયા રાજકોટમાં એની 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ તો કે જે સરકારી કોટામાં ટ્યુશન ફી છે એ 3,18,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ 4,28,000 રૂપિયા છે. આ 1 વર્ષની ફી છે અને તમે ગુણ્યા 4,000 કરશો એટલે તમને સંપૂર્ણ ખર્ચાનો આઈડિયા આવી જશે. પછી હોસ્ટેલ ફી છે રહેવાની એ 1 વર્ષની 25,000 રૂપિયા છે અને જે મેસ ફી છે જમવાની એ અહીંયા 50,000 રૂપિયા છે. એટલે કે 1 વર્ષના રહેવાના અને જમવાના તમારો ખર્ચો અહીંયા 75,000 રૂપિયા થઈ જશે મુરલીધર આયુર્વેદિક યુનિવર્સિટી, જે કાલીપત રાજકોટમાં આવેલી છે. પછી અહીંયા યુનિવર્સિટી ફી છે એ 1,000 રૂપિયા છે અને અહીંયા આગળ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ 30,000 ન હોવા જોઈએ, 3,000 હોવા જોઈએ. કેમ કે આ જે કોલેજ છે એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે, પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેકથી ભૂલથી 30,000 લખાઈ ગયા છે. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એની ફી એક્ઝામ ફી માત્ર 3,000 રૂપિયા છે અને આ કોલેજમાં બાકીની કોઈ પણ વધારાની ફી છે નહીં. તો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની માહિતી મેળવીએ. એની પહેલાં તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. કેમ કે અહીંયા અમે મેડિકલનું પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં તમને તમારી સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. અને આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે, પછી એમને લાખ રૂપિયા ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે તો જે મેડિકલના 4 કોર્સ છે MBBS,
BDS ડેન્ટલ, BAMS આયુર્વેદિક અને BHMS હોમિયોપેથિક. આ ચારેય કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે, જેમાં સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની બધું જ પ્રોસેસ અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે ફોન કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. તો માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા ₹9,999. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 8511515542. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો. બીજા કોઈ વિદ્યાર્થીએ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. તો આપણે અને આગળ વાત કરીએ એવી રીતે મેડિકલના ચારેય કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની આપણે અહીંયા ફી અને સીટની માહિતી મેળવીએ. તો 18મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક કોલેજ, જે અહીંયા રાજકોટમાં આવેલી છે. એમાં જે એક સીટ છે એ ટોટલ અહીંયા 100 સીટ છે, જેમાંથી આપણે કેટેગરી પ્રમાણે જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, EWSમાં 6 સીટ, OBCની 16 સીટ, SCમાં 4 સીટ, STમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટાની 10 સીટ અને NRI કોટાની 15 સીટ છે. એમ કહીને કુલ અહીંયા 100 સીટ છે. હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ કે કેટલી છે, તો ચાલો આપણે જોઈએ. તો જે સરકારી કોટાની નવી ટ્યુશન ફી છે એ ₹3,50,000 છે. અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ જે કોલેજ છે આયુર્વેદિકની રાજકોટમાં, એમાં મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી ₹4,90,000 છે. પછી આપણે અહીંયા હોસ્ટેલ ફીની વાત કરીએ તો અહીંયા હોસ્ટેલ ફી અને મેસ ફીનો પરફેક્ટ આઈડિયા આપેલો નથી અને મેં ઘણો પ્રયત્ન કર્યો અને મને ડેટા નથી મળ્યો. પણ આપણે બાકીની દરેક કોલેજનો અંદાજ લગાવ્યો તો આસપાસ અહીંયા 80,000થી તમારે ₹1,00,000 અહીંયા રહેવાના અને જમવાના બંને તમારે એપ્રોક્સ થઈ શકે છે. મને પરફેક્ટ અહીંયા ડેટા મળ્યો નથી, એટલા માટે મેં અહીંયા એપ્રોક્સ લખેલું છે અને એક રેન્જ આપેલી છે. પછી આપણે જોઈએ તો કે યુનિવર્સિટી ફી ₹1,300 છે અને એક્ઝામ ફી અહીંયા ₹3,000 છે. તો ચલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજની આપણે અહીંયા ફી અને સીટની માહિતી મેળવીએ. તો 19મા નંબરની કોલેજ જેનું નામ છે પાયોનિયર આયુર્વેદિક કોલેજ, જે અહીંયા વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે સીટ જોઈએ તો ટોટલ 60 સીટ છે, જેમાંથી આપણે કેટેગરી પ્રમાણે સીટ જોઈએ તો ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 14 સીટ, EWSની 4 સીટ, OBCની અહીંયા 9 સીટ, SCની 3 સીટ, STમાં 6 સીટ અને મેનેજમેન્ટ કોટાની અહીંયા 15 સીટ. NRI કોટાની અહીંયા એક પણ સીટ છે નહીં. એમ કહીને ટોટલ અહીંયા જે પાયોનિયર વડોદરાની કોલેજ છે આયુર્વેદિકની, એમાં ટોટલ 60 સીટ છે. હવે આપણે અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ તો પાયોનિયરની કોલેજમાં અહીંયા સરકારી કોટાની જે નવી ટ્યુશન ફી છે એ ₹3,90,000 છે અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ અહીંયા ₹5,36,000 છે. પછી આપણે હોસ્ટેલ ફીની વાત કરીએ તો એક વર્ષના તમારા અહીંયા રહેવાના ₹37,000 છે અને જે મેસ ફી છે જમવાની એ અહીંયા ₹48,000 છે. એટલે તમે અહીંયા સરવાળો કરી શકો છો કે રહેવાના અને જમવાના કેટલા થાય છે, અહીંયા 15 ને અહીંયા તમારા 85,000 જેવા અહીંયા તમારા રહેવાના અને જમવાનો તમારો એક વર્ષનો ખર્ચો થઈ જશે. પછી યુનિવર્સિટી ફી ₹1,300 છે, એક્ઝામ ફી ₹3,000 છે અને અહીંયા તમારી કેટલીક બાકીની વધારાની ફી છે, જેમ કે ₹20,000 ટ્રાન્સપોર્ટ ફી છે. હવે આ શેના ₹20,000 કઈ બસ લેવા મૂકવા આવશે, તો હોસ્ટેલ છે એ કોલેજથી દૂર હશે એટલે તમને ડેલી બસ લેવા આવશે અને ડેલી બસ મૂકવા આવશે. તો એના તમારે અહીંયા ₹20,000 આપવા પડશે જો તમારે હોસ્ટેલમાં રહેવાનું હોય અને તમારે અહીંયા જે એનો ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો હોય તો એના ₹20,000. તમે જો પર્સનલ ટ્રાન્સફરનો ઉપયોગ કરો છો તો આ ₹20,000 આપવાના થતા નથી. પછી ઇન્ટરનલ અસેસમેન્ટ ફી અહીંયા ₹5,000 છે. પછી જો હોસ્ટેલમાં અલગ અલગ પ્રકારની ફી આપેલી છે, જેમ કે જો તમે અહીંયા હોસ્ટેલ ફી છે તમારે AC વાળા રૂમમાં રહેવું હોય તો ₹52,000 તમારા રહેવાના અને જમવાના તમારા 48,000 છે, એટલે કે એ તમારા ₹1,00,000 થઈ જશે. પછી અહીંયા હોસ્ટેલમાં અલગ અલગ પ્રકારની ડિપોઝિટ આપેલી છે, જેમ કે હોસ્ટેલની સિક્યુરિટી ડિપોઝિટ છે એ ₹25,000
પછી અહીંયા કોલેજની જે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે એ પણ 25,000 રૂપિયા, એટલે કે સ્ટાર્ટિંગમાં તમારે ડિપોઝિટ 50,000 રૂપિયા આપવી પડશે. આમ તો હોસ્ટેલની ફી 37,000 રૂપિયા છે, પણ તમારે જો એસીવાળા રૂમમાં રહેવું તો તમારે એના 37,000ની જગ્યાએ 52,000 રૂપિયા આપવા પડશે. તમારે અહીંયા 15,000 વધી જશે એસીવાળા રૂમ માટે. બાકી તમારો મેસ ફી અને એ તો સેમ જ ખર્ચો છે. અને આ તમારે ખાસ ડિપોઝિટ 2 યાદ રાખવાની, જેમાં 50,000 રૂપિયા છે. તો બસ આપણે આગળ વધીએ અને આગળની કોલેજની અહીંયા ફી અને સીટની માહિતી મેળવીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે તમને આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં સરળતા રહેશે. તો 20મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા મોનાર્ક આયુર્વેદિક કોલેજ, જે અહીંયા દસક્રોઈ અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે પહેલાં સીટની માહિતી મેળવીએ. તો ટોટલ 60 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ, ઓપન કેટેગરીની 15 સીટ, ઈડબ્લ્યુએસમાં 4 સીટ, ઓબીસીની 10 સીટ, એસસીમાં 2 સીટ, એસટીમાં 5 સીટ, મેનેજમેન્ટ કોટાની 6 સીટ અને એનઆરઆઈ કોટાની અહીંયા 9 સીટ છે. એમ કરીને અહીંયા ટોટલ મોનાર્ક આયુર્વેદિક કોલેજ જે અમદાવાદમાં આવેલી છે એમાં 60 સીટ છે. હવે આપણે મોનાર્કમાં અહીંયા 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ તો સરકારી કોટામાં જે નવી ટ્યુશન ફી છે એ 3,90,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ 5,25,000 રૂપિયા છે. આ અહીંયા 1 વર્ષની ફી છે. તમારે પૂરો ખર્ચો જાણવો હોય તો આ જે ફી છે એને તમારે ગુણ્યા અહીંયા તમે 4.5 કરશો એટલે તમને 1 વર્ષનો પૂરો ખર્ચો મળી જશે. પછી હોસ્ટેલ ફીની વાત કરીએ તો કે 60,000 હોસ્ટેલ ફી છે અને મેસ ફી 20,000 રૂપિયા છે. એટલે તમારા અહીંયા રહેવાના અને જમવાના 1 વર્ષના 80,000 રૂપિયા થઈ જશે. પછી યુનિવર્સિટી ફી 1,500 રૂપિયા છે અને એક્ઝામ ફી અહીંયા 19,500. શું આ સાચી માહિતી છે? 19,500 એક્ઝામ ફી છે. તો મેં તમને આગળની કોલેજમાં પણ વાત કરી છે કે જે પણ કોલેજમાં અહીંયા પોતાની યુનિવર્સિટી હશે ત્યાં એક્ઝામ ફી અને યુનિવર્સિટી ફી વધારે હશે. તો અહીંયા એક્ઝામ ફી 1950 છે. તો તમે જોઈ શકો છો જે મોનાર્ક આયુર્વેદિક કોલેજ છે ત્યાં અહીંયા મોનાર્ક યુનિવર્સિટી અમદાવાદ સાથે એટલે કે પોતાની યુનિવર્સિટી છે, એટલા માટે અહીંયા તમારી એક્ઝામ ફી વધારે છે. આઈડિયા આવી ગયો? તો આપણે આગળ વધીએ. એના સિવાયની કોઈ બાકીની ફી નથી. એની પહેલાં એક ખાસ સૂચના છે કે હજુ સુધી જો તમે અહીંયા અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279 અને તમારે ખાસ ફોલો કરી લેવાનું છે, કેમ કે તમારી આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને દરેક અપડેટ મળતી રહેશે. તો આજના વિડીયોની આપણી અહીંયા છેલ્લી કોલેજ 21મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નૂતન આયુર્વેદિક કોલેજ, જે વિસનગર જિલ્લા મહેસાણામાં આવેલી છે. પછી આપણે જોઈએ કે નૂતન વિસનગરમાં અહીંયા કેટલી સીટ છે. તો ટોટલ 100 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 15 સીટ, ઓપન કેટેગરીની 25 સીટ, ઈડબ્લ્યુએસમાં 6 સીટ, એસસીબીસી ઓબીસીમાં 16 સીટ, એસસીમાં 4 સીટ, એસટીમાં 9 સીટ, મેનેજમેન્ટ કોટાની અહીંયા 25 સીટ અને એનઆરઆઈ કોટાની એક પણ પ્રકારની સીટ નથી. એમ કહીને ટોટલ અહીંયા 100 સીટ છે. હવે આપણે અહીંયા નૂતન વિસનગરમાં જે આયુર્વેદિકની કોલેજ છે એમાં આપણે વર્ષ 2026ની નવી ટ્યુશન ફીની વાત કરીએ તો કે સરકારી કોટાની જે નવી ટ્યુશન ફી છે એ 3,90,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની નવી ટ્યુશન ફી છે એ 5,36,000 રૂપિયા છે. આ અહીંયા 1 વર્ષની ફી છે. તમારે પૂરો ખર્ચો જાણવો હોય તો હજુ આ જે ફી છે એને તમારે ગુણ્યા અહીંયા 4.5 કરી લેવાના છે, એટલે તમને અહીંયા પૂરો ખર્ચો મળી રહેશે. અને જે પણ તમારી ફી છે અહીંયા એ તમારે દર 6 મહિને ભરવાની થશે. એટલે જેમ કે અહીંયા 3,90,000 છે તો એના 50% અહીંયા તમારે દર 6 મહિને ભરવાના થશે. એટલે તમારે અહીંયા 9 વખત ફી ભરવાની છે, એટલે કે જે 1 વર્ષની ફી હોય ને તમે ગુણ્યા 4.5 કરશો એટલે તમને અહીંયા ખર્ચાનો પૂરો આઈડિયા આવી જશે. તો આપણે આગળ જોઈએ કે હોસ્ટેલની ફી છે એ 80,000 રૂપિયા છે. પછી જે મેસ ફી છે અહીંયા એ 45,600 રૂપિયા છે, એટલે કે તમારે અહીંયા રહેવાના અને જમવાના થઈ અને 1,25,000 અહીંયા 600 રૂપિયા થઈ જશે. એ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. પછી યુનિવર્સિટી ફી અહીંયા 29,000 છે. પછી એક્ઝામ ફી અહીંયા એ કેટલી છે તમે જોઈ શકો છો 15,000, એટલે કે 15 ને 34 ને અહીંયા 45 તમારા અહીંયા ખાલી છે એ તમારે એક્ઝામ આપવાના દર વર્ષે 45,000 રૂપિયા આપવા પડશે. કેમ આટલી ફી વધારે છે? તો હું દરેક જે પણ કોલેજ છે એમાં કહું છું કે જે પણ કોલેજમાં અહીંયા પોતાની યુનિવર્સિટી હશે ત્યાં અહીંયા ફી વધારે હશે. તો તમે જોઈ શકો છો કે નૂતન વિસનગરની કોલેજમાં અહીંયા પોતાની યુનિવર્સિટી છે, સાકરચંદ પટેલ યુનિવર્સિટી જે વિસનગરમાં આવેલી છે. તો એટલા માટે અહીંયા યુનિવર્સિટી ફી અને એક્ઝામ ફી વધારે છે. આ તમારે દરેક ડેટા જોઈ લેવાનું છે. કોઈપણ કોલેજમાં તમે 10-5,000 થઈને એ જુઓ અને પછી તમારે અહીંયા આપણે 45,000 વધી જાય તો એ તમારું તમને ડિફરન્સ અથવા તમને એક તમને પ્રોબ્લેમ થઈ શકે. એટલે તમારે દરેક ફી જોઈ અને પછી તમારે સરવાળો કરી અને પછી તમારે એડમિશનમાં ચોઇસ ફિલિંગ કરવાનું છે. અને અહીંયા એક એક્સ્ટ્રા ફી પણ છે, ટ્રાન્સપોર્ટ ફી, એ પણ અહીંયા 11,500 રૂપિયા છે. કેમ કે અહીંયા જે હોસ્ટેલ છે એ કોલેજથી દૂર હશે એટલે ડેલી બસ લેવા આવશે અને મૂકવા આવશે.
એટલા માટે અહીંયા વધારાની અહીંયા 11,500 ટ્રાન્સપોર્ટ ફી છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. ભાગ 1માં આપણે 8 કોલેજની વાત કરી હતી. આજે આપણે બીજા ભાગમાં બીજી 8 પ્રાઇવેટ કોલેજની વાત કરી. એમ કહીને આપણે ટોટલ 5 ભાગમાં અહીંયા 39 આયુર્વેદિકની પ્રાઇવેટ કોલેજ પૂર્ણ કરીશું. જેમાં આપણે એક સિરીઝમાં આપણે કટ ઓફ આપીએ છીએ અને બીજી સિરીઝમાં આપણે અહીંયા ફી અને સીટની માહિતી આપીએ છીએ. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ઘણી શીખવા મળે. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.